ડાપુ તો જો લે શૂટ થતા એ ઓલું કેમ ગયું આ થોડી ને હકતું રામ રામ ડેર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ ને કેમ હો ફેમિલી બધા મજામાં ના હો મજામાં જઈશે તો મિત્રો આજે વાઘમાં વારો આવી ગયો છે અને જવાનું છે વાઘમાં અને વાઘ હાઈકું છે હવે વાહે જોઈ શકते છે અને સિનેમેટિકમાં વિડીયો ઉતર્યો એટલે કે બ્લર થઈ ગયું છે બધું વાહે તો ચાલો હું વાઘ હાકી લઉં અને પછી તમને મળું અને મિત્રો વાઘ હાકીને સીધો ચડી ગયો ગામવાળી ભીતની ધાર ને ગામ જોઈ લ્યો ભાઈથી ઉનાળામાં કંઈક આપણું ગામ આવું હોય ખેતરવાળા થઈ ગયા ખાલી ખાલી અમુક લીલા છે અમુક ઘઉંવાળા છે ખેડાઈ ગયા ને એવું બધું છે નજારો કંઈક નાવાનું વેરણ નહીં આવ્યું કાલુનું કેમ કે પાણી બંધ હતું એ રે ને એટલે દેવાઈ ગઈ હતી આવું કંઈક છે આપણે વ્યૂ અને જવાનું છે ખેતરમાં પણ તનક વાગી અટાણે નહીં અટાણે જવાનું છે વીડીમાં અને જો તમને દેખાડું બહારો કેવો બોલે છે ને વીડીમાં કેમ કે ખાવાનું તો કાંઈ હોય નહીં અત્યારે ઉનાળાનું એટલે બહારો જ બોલતો હોય ચલો જોડાયા રહેજો બ્લોગમાં બહારો બોલતો હોય છે તમને દેખાડી એટલે બકરા ભાઈ મને જાતા હોય છે આપણે આપણી રીતના બકરા રીતના એમ હોય છે બધું એક તમે વીડીમાં જાય ને તો જો અડધો ચારેથી ક્યાંય ફોન આવ્યો ખેતરમાં જવાનું હોય તો આપણા ભાઈ સારા તો વાંધો નહીં આવે તો ભગ તો નથી જવાનું નકર તો સવારમાં ડીલ થઈ ગયું એટલે જવાનું છે બહુ પછી તનક વાગી ચાલો જોડાઈ રહેજો ને ચેનલ ઉપર નવા આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે આવી ગયો તમારો ભાઈ વીડીમાં આમાં બકરા છે ને નોખા નોખા જાય છે ઓ ચારીકો ધ્યાન રાખવી પડે એમ હે ભાઈ આમાં કંઈ દેખાતા નથી બકરા એટલે થોડા ને થોડા લાગે ઘેરો નીકળી ગયો ના હોય એવું લાગે હકીકતમાં બકરા વયા ગયા છે મોઢા કેટલો ભલો કરી ગઈ કેમ કે આમાં હે તો નહીં કે એટલે હળિયું જ કાઢવાની હજી આ લીલા થતા આવે છે જો પાનખર રૂતા આવે ને બધા લીલા થતા હોય ઝાડવા એટલે આ ખાઈ ખેરી અને બાકી આમાં અમે નતાર મુકાય દેખાડતો લીધો ટોકે ચડીને ત્યાં પૂઈ ગઈ છે ને મોવડ ઘરના કાંટા ઉડી ઉડીને આવ્યા છે ને વાવાઝોડામાં એ ધ્યાન રાખવું પડે મોટા મોટા હુરા બાવરના હોય ને ગરી જાય ને તો આપણે પગનું કરી ઓલી કાંટોમાં જ બહુ ધ્યાન રાખવું પડે ભાઈ એમાં દુનિયાને ખરી પડી એટલે એમનું જવાનું થતું જ નહીં બકરાને જ્યાં કાંટ આવે ને ત્યાંથી જ પાછું વાર લેવા એ મોવડ ક્યાં દેખાડ ભાઈ એ બધું ઘેરો છે પણ લાગે છે હજી મોવડ છે પછી તો કોણ જાણે બધા મોને છે આપણે ટોક પણ અહીંયાથી તમને મોવડ દેખો આમાં કોઈ નથી હું એક જ છું આ વીડીમાં વાઘવાળો કેમ કે બધા ખેતરોમાં વયા ગઈ આડાવરા જોઈ લ્યો મોવડ હેઠ અહીંયા હેઠ બાવેડા રહીએ ને ત્યાં કારણે પૂઈ ગયા બકરા મોર આજે આમાં બધે ઉતરતું હોય ભાઈ બોઈતે જડે નહીં બકરા ખોવાઈ જાય તો હું મોના જાય આ બેડ રહ્યું ત્યાંથી પાછા વાળ લેવા હા કાંઈટ પૂરી થાય ને કાંઈટના આ શેઢામાંથી નકર બાપા હળિયું કાઢ્યું કરીને લાંબા કરી દે તો ચડાવી દેવા હમી ધાર રહી ને હાલીકોની એમાં ચડાવી દેવા જો આ ધારમાં હાલીકોન ગારે ને થાય ને પછી આમ ફરી ફરીને આમ થાય પછી આમાં ઉતરી જાય 2 વાગે ને ત્યાં એરવલે પાણીએ વયા જાય પછી તનક વાગ્યા સુધી બેહવા દે તનક વાગે જવાનું છે ખેતરમાં આમાં હે તો નહીં કાંઈ ખાલી આ રખડવા આવ્યા ને એવું થાય અને ખાખા ખોરા પડ્યા હોય ને કાંઈ તો એ ખાઈ લઈએ બાકી તડકો ખાઈને પાછા પાણી પાઈને તો ચડાવ્યો ભાઈ આલી એટલે પાછામાં 2 વાગે પૂગે તો ઉપાધિ નહીં એ બુદ્ધિ મારવી પડે ભાઈ આમાં જવાનું છે ખેતરમાં સૂર્યાભાઈને મેં કીધું હતું એ તો મેં તમને કીધું જ હતું તો
તો જોઈ લ્યો ગઈશ આપણો ગિરનાર શું દુધેશ્વર મહાદેવનો ડુંગર એ કંઈક આવો થઈ ગયો હવે સુકાઈ જાય ચોમાસા બાકી મસ્તીનું હોય વાતાવરણ અટાણે તો દેવાઈ જતી ગોવાળની ઓ પસંદ પડે કેમ કે બધું ખાલી થઈ ગયું એટલે ભાઈ નકર આમાં પાણામાં ઓલા ખળમાં અવાજ રોકાઈ જાય એટલે અવાજનો પડછંદો ન પડતો બહુ હવે પડે કેમ કે બધું થઈ ગયું ચોખ્ખું હવે ખળ ને ઝાડવાના અંતે ઊભું હોય એટલે બહુ ન પડછંદો પડે રાડ નાખે એટલે આમ બધે ગુંજતું હોય બધી ધારું ઓલિકોન ગારામાં બહુ એવું થાય ભાઈ મારીના કાટની ઓલિકોન અહીંયા જ બહુ એવું થાય તો હાલો મિત્રો જોડાય રહેજો અને આને હું આમ પુગાડું ઓલિકોર ક્યાંક તમને દેખાડું કંઈક નવું કન્ટેન્ટ ભાઈ ચેક કરો આમાં વીડીમાં બાવા ઉખડી પડ્યા બાવા તમે આને શું કહો નીચે કોમેન્ટ કરી દેજો મિત્રો જોઈ લ્યો પથ્થારા પડ્યા આમાં આ બધા જો ઓલો રૂછડા જેવો હોય ને ઘરના ઉડે બહુ જોઈ લ્યો હવે ધોરા ઢગલા જ પડ્યા છે હું હમણાં ક્યાં જાઉં હવે તમને દેખાડું શું છે ઓલા શું છે નહીં બાવા છે અમે આને બાવા કહી તમે શું કહે કોમેન્ટ કરી દો ઓલા ખોખડા હોય ને એમાં નીકળે બધી અને આ છે ને ઉડે ને એટલે જોવું પડે ભાઈ અમે પેલા હે ને લઈ આવતા એવડા ખોખડા અને પછી ઘરે રાખતા મેળી પર એમને રાખી દઈએ ને પછી ઓલું એકલું ઉગડી જાય અને પછી એમને ઉડી જાય ઉડતા હોય એમ રીતે આકાશમાં ચડતા હોય લાઈન થયો પછી એક ખરવારીને નીકળતા હોય તડકાના લાઈન થતી ગઈ પણ જોવાની મજા આવતી પેલા હવે તો આમ બાજુમાં પડ્યા હોય તો એમ થાય હાંડ બકરા નાખી દે ખાઈ આવી કાંઈટું મળ્યું કાઢીને એક દિન ટાઈમ ને પડીએ ને ઢગલા પડ્યા હતા ને બકરા ને બધી સાફ કરી ગયા જોયું કે ભૂંદડા કે ગમે લીલ કઈ કે ગમે એ કંઈક ખાઈ ગયા અહીંયા આમાં હલવાઈ ગયા જો જોઈ લ્યો મિત્રો આ ખોખડા રહ્યો ને આમાંથી નીકળે અહીંયા રીવા એક એમાં નીકળ્યા રાખે પછી ઉડા રાખે આખા બધું ભર્યો છે નકરે એના આમાં નીકળે રાખે એકલા પવનના થોડા આમ જોઈ લ્યો પછી થઈ ગયા આમ ઢગલા નીચે ઉડીને જતા હોય ને રીતે આવું ઉનાળે જોવા જડે ભાઈ વીડિયોમાં ये जंगल है मित्रों इसमें बकरे और जानवर भी मिलते हैं जंगली देखने को जैसे कि यहाँ पे है रोजड़ा हूँ क्या रोजड़ा कि बीन भागी रह जाते चेक कर जो निकल हमारा इनका तैन है भाई हेलो हेलो ए उभरियो फोटो लेवो कदना बीवे लई लीजिए डापू तो जो ले शूट था ये बोलू क्या जी आ थोड़ी नहीं सकતું वहाँ से ऊपर रह गया कदना सोता जाए भागता जाए वाला कालना व्लॉगમાં તમે લગભગ મેં કટ કરી નાખ્યું તેમાં એક બોલતા હતા વધારે એટલે હે અહીંયા ઉતારી ગયા છે એમ નથી કહેતા કાલના વ્લોગ તમે કોઈ આખો જોઈએ છે ને તો ખબર છે આપણા બાપા એક વાહન બેહાડ્યા ગાડીમાં આપણે ગઢવી ભેગા જતા ત્યારે દુધેશ્વર ડુંગર ઢારા નવ કે કીધે એટલા રોજડા ઉતાર્યા એ વાત છે મિત્રો જંગલમાં હા હજુ તો છોડાઈ દે ને આવતો પેલા આમાં કંઈ હરબ બરફ હળી કાઢી લે ધ્યાન રાખવી પડે એટલી પેલો જોડાઈ રહ્યો હું તમને પાણી ધારો લઈ જાઉં ઓલા તમને નહીં બકરાઓને ફાઇનલી મિત્રો બકરાને પાણીએ પુગાડી દીધા હતા અને બાપા આવી ગયા એ રેખે વાઘમાં મારે જવાનું છે બાજુના ગામમાં એટલે કે સ્ટેશન છે ત્યાં આગળ મમ્મી ઉતરા ને એને તેડવા માટે મિત્રો કવાસાથી આપણે આવી ગઈ અહીંયા ઓલા શું કરે હજી ઓલા ઘરના હે ને પૈડવા ઉપર આવ્યા હતા ને એ નાવા એરે હરાડા થઈ ગયા ઘરના જ્યાં હોય તો એરે આવી લાવે મારે તો હજી કંઈ નાવાનું વેરું આવશે ચાલુ છે એટલે આપણે નાવા તો આવું છું
ફિલહાલ આપણી કાવાસાકીમાં સામે પડી લઈને હું જાઉં ઘરે કાં તમે બધા જોડાઈ રહેજો ને. હજી બપોરે જઈડા નથી એટલે બપોરે કરવાના. ફેમિલી વાગી રહ્યા છે 4 અને આવ્યો અત્યારે વાડે બેહીએ છે સમ સવારે છે ને ઘરે નથી લઈ ગયા ભાઈ રેખા તો વાડે. આ બધે થઈ ગયા ભૂખા. ખબર નહીં આમાં ક્યાં કૂતરા બૂતરા આવીને કાવતર કરી ગયા કે ના કરી ગયા ખબર નહીં. બેઠા હે બધા એટલે આમ બાકી થઈ ગયા. આને નાખવાનો બીજો તો વાંસમાં કેટલા રખડે કાંઈ આવી રીતના ન હજી પડતા ભાઈ ભૂખી ના થઈ ગયા કેટલા. પછી જવાનું છે નાવા. આમ કોઈ દી ન હળી કરતા હળી પર તારે ભાઈ આ તો દિયો. ચાલો જોડાઈ રહેજો. હું जाऊँ છું સીધો नावा. मित्रों मेरे नसीब में आज के लिए नाना नहीं दिखो. એ બધી તૈયારી કરતો હતો ને ત્યાં ફોન આવ્યો ભાઈ માપાનો કે આવી જાઓ હાકડ હરી ખેડી નાખ્યું ને એમ કંઈક થયું ને એમાં હાકડ થઈ ગઈ. એ કરતો હાકડ નહોતી ભાઈ. મેં કીધું હાલો કાકાને છોકરાને ઉપાડ્યું અને આ આમાં બધી ઘૂમરા દઈએ છે ને અચાનક ખેડી નાખ્યું ભાઈ. ભાઈ કાંઈ ખાવાનું હોય નહીં એટલે ભાઈ હળિયું જ કાઢવાની હોય બકરાઓને. ખેડી નાખ્યું ઈવર્યું એટલે હે ને આવ્યું પડ્યું અમારે બેને ભાગ. હાલો આને વાઘ કાઢવી દઈએ ને હું નાઈને તમને મળું સીધો. ફાઇનલી મિત્રો નાહી લીધું છે ભાઈ. વાઘ કાઢ્યું છે ઓલી કોર ટેગ પડે ભાઈ વાત જાવ એવું ટાઢું પાણી હતું. તો મિત્રો આજનું કોન્ટેન્ટ અહીંયા પૂરું કરશે આપણે મળીએ નવા ટોપિકમાં. તો રામે રામ ડાયરાને.